નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. ઇન્ટરનેશનલ એસ્ટ્રો ફાઉન્ડેશન અને મહર્ષિ વેદ વ્યાસ અકાદમી દ્વારા ગુજરાત વિદ્યાપીઠ ખાતે 25મા રાષ્ટ્રીય જ્યોતિષ સંમેલન અને પદવીદાન સમારોહનું આયોજન કરાયું. સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ અને ભારતના વેદશાસ્ત્રોનો સુમન સમન્વય અને તેના દ્વારા ભારતનો સર્વાગી ઉત્કર્ષ જગજાહેર છે. આવા જ વારસાને અવિરત જાગૃત રાખવાના શુભ આશયથી વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર સંસ્થા ઇન્ટરનેશનલ એસ્ટ્રો ફાઉન્ડેશન અને મહર્ષિ વેદ વ્યાસ અકાદમીની સ્થાપના કરવામાં આવેલ છે. ઈસવીસન 2012માં સ્થાપિત સંસ્કૃત અને શાસ્ત્રના જ્ઞાનને પ્રસારિત તથા પ્રચારિત કરવાના આશયથી મહર્ષિ વેદ વ્યાસ અકાદમી સંસ્થા દ્વારા જ્ઞાનવર્ધક કસોટી પરીક્ષાઓ લેવામાં આવે છે. જ્યોતિષ અને પૌરોહિત્ય વિષયમાં પ્રવેશથી આચાર્ય કક્ષા તથા ટેમ્પલ મેનેજમેન્ટ, અંકશાસ્ત્ર, રેકી, ટેરોટ વિષયમાં સર્ટિફિકેટ કોર્સ, ડિપ્લોમા કોર્સ તથા એડવાન્સ ડિપ્લોમા કોર્સની પરીક્ષાઓ લેવામાં આવે છે. વર્તમાન સમયમાં આમ જનતામાં સન્માન, પદ, પ્રતિષ્ઠાના શુભ આશયથી આ શૈલીની અત્યંત આવશ્યકતા છે. રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે કુલ 24 સેમિનાર કરવામાં આવ્યા છે, જે પૈકી 6 સેમિનાર વિદેશોમાં થયેલ છે. સેમિનારમાં વિશિષ્ટ વિદ્વાનોને તેમના જ્ઞાન તેમજ અનુભવને ધ્યાનમાં લઈને સન્માનિત તથા પુરસ્કૃત કરવામાં આવે છે. સંસ્થા દ્વારા તા 18 જૂન 2026ને ગુરુવારના રોજ અમદાવાદના ગુજરાત વિદ્યાપીઠના ડાયમંડ જ્યુબિલી હોલમાં ગ્રાન્ડ સિલ્વર જ્યુબિલી ફંક્શનની સાથે સાથે આ પ્રસંગે પદવીદાન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ વિશેષ સ્થાને અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ શ્રી સી કે ટિમ્બલિયા સાહેબ, મહર્ષિ વેદ વિજ્ઞાન એકેડેમીના ડોક્ટર કેજી મહેતા સાહેબ, વિખ્યાત કથાકાર અને જનમાન્ય ગૌભક્ત પૂજાઈ શ્રી ચૈતન્ય શંભુ મહારાજશ્રી તથા અન્ય કથાકારો, વિદ્વાનો, જ્યોતિષ મિત્રો, વાસ્તુશાસ્ત્રીઓ, યાજ્ઞિકો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં 4 વિશિષ્ટ વ્યક્તિ વિશેષોને તેમના સંશોધન અંગે માનદ ડોક્ટરેટ, અન્યને વિશિષ્ટ એવોર્ડ તથા ઉત્તીર્ણ છાત્રોને પદવી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. વિશ્વ શાંતિના શુભ આશયથી મધ્યાહન સમયે સમૂહ સુંદરકાંડનું આયોજન પણ આ પ્રસંગે કરવામાં આવ્યું હતું. સંસ્થા વતી સ્થાપક શ્રી ડો. યોગેશ્વર શાસ્ત્રી, પ્રમુખ શ્રી ભરતભાઈ ખંડેડિયા, ટ્રસ્ટી શ્રી ધર્મેન્દ્રભાઈ પંડ્યા તથા અન્ય શુભ શિક્ષણવિદોએ ઉપસ્થિત રહી સંસ્થાના કાર્યો વિશે ખાસ માહિતી આપી હતી. વેદશાસ્ત્રની પ્રાચીન પરંપરાને જીવંત રાખવાના શુભ આશયથી સંસ્થા દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. યોગેશ્વર રામચંદ્ર શાસ્ત્રી, વર્તમાન સંજોગોમાં પ્રિન્સિપાલ ડૉક્ટર યોગેશ્વર રામચંદ્ર શાસ્ત્રી, સંસ્કૃત મહાવિદ્યાલયમાં પ્રિન્સિપાલ હતો અને તેના કારણે પ્રિન્સિપાલ શબ્દનો સદુપયોગ થાય છે. ડૉક્ટરેટ કર્યું છે, માટે ડૉક્ટરેટ શબ્દનો સદુપયોગ થાય છે. આ વસ્તુ અભ્યાસ કર્યા પછી જ્યારે મને લાગ્યું કે આ વસ્તુ અભ્યાસ કરતાં પણ સમાજના માટે, શિક્ષણ માટે જરૂરી છે, એટલા જ માટે મેં નોકરીનો સ્વીકાર કર્યો અને અત્યાર સુધીમાં લગભગ 1600 જેટલા સ્ટુડન્ટોને જ્યોતિષ અને કર્મકાંડની શિક્ષા આપેલી છે. આટલેથી સંતોષ પૂર્ણ ન થતાં મેં આ સંસ્થા બનાવી, ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન અને મહર્ષિ વિદ્યાસ એકેડેમી, જેની સ્થાપના સન 2012માં કરવામાં આવી. 2014થી સંસ્થા પરીક્ષાઓ લે છે. જ્યોતિષ અને કર્મકાંડની અંદર પ્રવેશથી આચાર્ય સુધીની પરીક્ષાઓ લેવાય છે. ટેમ્પલ મેનેજમેન્ટ, વાસ્તુશાસ્ત્ર, ટેરોટ, રેકી અને ન્યુમરોલોજી, આમાં સર્ટિફિકેટ કોર્સ અને ડિપ્લોમા કોર્સ તથા એડવાન્સ ડિપ્લોમા કોર્સની પરીક્ષા લેવામાં આવે છે. સંસ્થાની પરીક્ષાના માધ્યમથી અનેક વિદ્યાર્થીઓ આજે દેશ અને વિદેશની અંદર કાર્ય તો કરે છે, પરંતુ મંડળીની અંદર સુનિયોજિત કાર્યની અંદર પણ એ પોતે કાર્યરત છે. આ એક સંસ્થાનું ગૌરવ છે. અત્યાર સુધી સંસ્થાએ જે વિદ્યાર્થીઓએ પીએચડી કર્યું છે, સંશોધન કર્યું છે, તેમને માનદ પદવી પણ આપવામાં આવેલી છે. આજના દિવસે 4 વ્યક્તિઓને માનદ પદવી આપવામાં આવી છે અને હાલોલ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી ટિમ્બલિયા સાહેબ અને સંસ્થાના ડૉક્ટર સર્વદમનભાઈ જોશીના દ્વારા 4 વિદ્યાર્થીઓને માનદ ડૉક્ટરેટની પદવી આપવામાં આવેલી છે. અન્ય વિદ્યાર્થીઓ જેને પરીક્ષા પ્રવેશથી આચાર્ય સુધી પાસ કરી છે તે લોકોને પરીક્ષાનું પ્રમાણપત્ર એ પણ આપવામાં આવશે. અને અત્યારે જે વિશ્વની અંદર સંપૂર્ણ અસ્થિરતા સર્જાયેલી છે, એ અસ્થિરતાને કંઈક સ્થિરતા પ્રાપ્ત કરવાનું ફળ મળે એટલા માટે બપોરે 1 વાગે મધ્યાહન પછી એ સમૂહ સુંદરકાંડનું આયોજન 1:30થી 3 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. એની અંદર પણ વિશ્વ શાંતિના એક શુભ ભાવનાથી આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ પુનઃ કાર્યક્રમનો પ્રારંભ થશે અને ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને પદવીદાન પણ કાર્યક્રમ કરવામાં આવશે. આજના પ્રસંગે ભારતના લગભગ 7 થી 8 રાજ્યોમાંથી જ્યોતિષીઓ ઉપસ્થિત રહ્યા છે, વાસ્તુશાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા છે અને તેમના
આયોજનના કારણે પણ આજે સંસ્થા એ લોકો માટે અભિનંદનની લાગણી પણ જણાવે છે. સંસ્થાના દ્વારા જે કંઈ આયોજન કરવામાં આવે છે એ આયોજનનો સંપૂર્ણ શ્રેય સંસ્થાના આજના અને ભાવિ વિદ્યાર્થીઓના ફાળે જાય છે કે જે લોકોએ સંસ્થાને પોતાની ગણી અને સંસ્થાનામાં પરીક્ષાર્થી તરીકે દાખલ થઈ અને આજે સંસ્થાની અંદર જે લોકો એક અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. શ્રી રસ્તુ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.